જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફરાળી દહીંવડા. ફરાળી દહીંવડા બનાવવા માટે આપણે એક વાટકી મોરિયો લીધો છે, જેને સામો પણ કહેવાય છે અને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને મળી જાય છે. આને આપણે સારી રીતે 2 પાણીએ ધોઈ લઈશું. આપણે મોરિયાને સારી રીતે 2 પાણીથી ધોઈ લીધો છે. હવે આપણે એને એક કુકરમાં લઈ લઈશું. આપણે એમાં મોરિયો એડ કરી દઈશું. હવે આપણે અહીંયા 1 નંગ બટાકું હતું જે છોલી અને કટ કરી રાખ્યું છે, એને પણ આમાં એડ કરી દઈશું. જે વાટકીથી મોરિયો લીધો હતો એ વાટકીથી જ 2 વાટકી પાણી લઈ લઈશું. હવે આમાં આપણે 2 થી 3 વિસલ લગાવી દઈશું. 3 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ આપણી વરાળ બધી અંદર પતી ગઈ છે. આપણે કુકર ખોલી લઈએ. આપણો મોરિયો સરસ બફાઈ ગયો છે. આપણે આને એક વાસણમાં લઈ લઈએ. હવે આપણો મોરિયો સારી રીતે બફાઈ ગયો છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ, બધું મેશ કરીને. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું, અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું, થોડા લીલા ધાણા એડ કરીશું, અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. દોઢ ચમચી જેવું આપણે મીઠું લીધું છે. તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે હાથની મદદથી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આ બધી પ્રોસેસ આપણે થોડું આ ગરમ હોય મોરિયો આપણે જે બાફેલો છે ત્યારે જ આપણે કરી લેવાની. એકદમ ઠંડુ થવા દેવાનું નહીં. થોડુંક ગરમ હોય ત્યારે બધું આપણે મિક્સ કરી અને સારી રીતે એના બોલ બનાવી લઈશું. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને કણેક જેવું આનું કરી લીધું છે. હવે આપણે આના બોલ બનાવી લઈશું. આપણે આમાંથી બોલ બનાવીએ. તમારે જેવડી સાઈઝના દહીંવડા બનાવવા હોય એવડા એના બોલ તૈયાર કરી લેવા. તમે નાની મોટી જે સાઈઝમાં તમારે બનાવવાની ઈચ્છા હોય એવડા દહીંવડા બનાવી શકો છો.
આપણા બોલ્સ બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને તળી લઈશું. આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં દહીંવડા એડ કરી દઈશું. આપણે આ બધા જે બોલ્સ બનાવ્યા છે એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. તેને પલટાવી જોઈએ. આપણે એને એક સાઈડથી સાડા તળાઈ જાય પછી જ એને પલટાવાના છે. આપણે એક સાઈડથી આવી રીતે તળાવા દીધા છે પછી જ એને પલટાયા છે. આપણે એને બધી સાઈડ આવી રીતે ફેરવી અને તળી લઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર થઈ ના જાય ત્યાં સુધી. તમારે આને જેવો ગોલ્ડન કલર થોડો ડાર્ક લાઇટ જેવા તળવા એવા તળી શકો છો. દહીંવડા સરસ તળાઈ ગયા છે અને ગોલ્ડન કલરના થઈ ગયા છે. આપણે હવે એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે આવી રીતે બીજા બધા બોલ્સ પણ તળી લઈશું. આપણા વડા તળાય છે બીજા બધા ત્યાં સુધી આપણે દહીંને પ્રોસેસ કરી લઈશું. દહીંને સારી રીતે બધું ગળણી વડે ગળી લઈશું એટલે એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય દહીં આપણું. આપણું બધું દહીં સારી રીતે આમાં ગળણીમાંથી આવી ગયું છે એટલે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. આપણે અંદર 2 ચમચી જેવી ખાંડ એડ કરીશું. અને થોડું મીઠું એડ કરીશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું. આપણા બધા સારી રીતે તળાઈ ગયા છે વડા. આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે એક બાઉલમાં પાણી લીધું છે એમાં આપણે વડા એડ કરીશું અને આ વડાને 7 થી 8 મિનિટ સુધી પલાળીને રહેવા દઈશું. આપણે 7 થી 8 મિનિટ જો થઈ ગયું છે. આને બધા આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આપણે પ્લેટમાં વડા લઈ લીધા છે. હવે આપણે એના પર ગ્રીન ચટણી એડ કરીશું. હવે ઉપર આપણે આ ખજૂર આમલીની ચટણી એડ કરીશું. આપણે આ ફરાળી દહીંવડા બનાવ્યા છે. એમાં તમે જે આઈટમ ના ખાતા હોય એ સ્કીપ કરી શકો છો. હવે એમાં આપણે દહીં એડ કરશું.
આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. ચાટ મસાલો એડ કરીશું. દાડમના દાણા નાખીશું. ઉપરથી થોડી ગ્રીન ચટણી એડ કરીશું. ઉપર આપણે થોડી ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું. થોડા કોથમીરના પાન એડ કરીશું. આપણા ફરાળી વડા તૈયાર થઈ ગયા છે. આપણા ફરાળી દહીં વડા તૈયાર થઈ ગયા છે. આવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.